હાલો, અવાજ ક્લિયર છે? વોઇસ એકવાર બધા રિપ્લાય આપી દેજો. જય સ્વામિનારાયણ, જય અંબે. આજથી આપણે ઇન્ટરવ્યુની પ્રિપેરેશન સ્ટાર્ટ કરીશું, બરાબર ને? ઓકે, રાધાકૃષ્ણનો ફોટો રાખેલો છે તો શરૂઆત એ સારી થાય. અને પાછે ઘણા બધા તમે લોકો થઈ જાઓ. ઓકે, જીએમસી નું રિઝલ્ટ આઉટ. જીએમસી નું રિઝલ્ટ આવી ગયું છે, બરાબર ને? ચાલો આપણે અવાજ કટ થાય છે, અમુક વાર અવાજ કટ થાય છે. હાલો, હવે અવાજ હજી કટ થાય છે, વચ્ચે વચ્ચે કટ થાય છે, કઈ વાંધો નહીં. હવે અવાજ ક્લિયર આવે છે? એકવાર ખાલી હાકે ના કહી દેજો, પછી આપણે સ્ટાર્ટ કરીશું લેક્ચર. થોડુંક વચ્ચે કટ થઈ જાય છે. ઓકે, નેટવર્ક ઇસ્યુ ના કારણે હમણાં આવે છે. ઓકે, ચાલો તો આપણે શ્રી ગણેશાય કરીએ. બોલવાની સ્પીડ વધે છે ત્યારે કટ થાય છે, એમ ને? કઈ વાંધો નહીં. આજે તુષારભાઈ થોડુંક આપણે નોર્મલી ડિસ્કશન જ કરીશું, એટલે તમ તારે ઇસ્યુ નહીં આવે. તેમ છતાં પણ જો કોઈને પણ કઈ વોઇસ રિલેટેડ ઇસ્યુ આવે તો એની ટાઈમ તમ તારે કહેજો, બરોબર? તો આપણે ફરીથી આપણે ભણાવશું. ઈ પહેલા ઇન્ટરવ્યુ નું આજ લેક્ચર આપણે સ્ટાર્ટ કરતા પહેલા આપણે થોડુંક ડિસ્કશન કરીએ, બરોબર ને? કે તમને કોઈ ક્વેશ્ચન હોય, કઈ તમને કઈ રિલેટેડ જાણવું હોય તો ઓલરેડી કટ ઓફ ને એના વિશે આપણે બધું જ ડિટેલમાં કહી દીધું છે. ઓલરેડી 2 લેક્ચર લેવાયેલા છે. રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દીધું, રેકોર્ડ સ્ટાર્ટ કર્યું ને? હા, રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. ચાલો, પહેલો જ ક્વેશ્ચન છે આઈપેડ. ઓકે, ભાઈનું નામ તો નથી ખબર, પણ પહેલો જ ક્વેશ્ચન બહુ જ મસ્ત ક્વેશ્ચન છે કે ઇન્ટરવ્યુ કઈ ભાષામાં, ઇન્ટરવ્યુ નું મીડિયમ કયું હશે, બરોબર ને? ઇન્ટરવ્યુ કઈ ભાષામાં હશે? તો ઇન્ટરવ્યુ તમે કોઈ પણ ભાષામાં આપી શકો છો. ગુજરાતી લેંગ્વેજમાં, ઇંગ્લિશમાં કે હિન્દીમાં. તમે જે લેંગ્વેજમાં કમ્ફર્ટેબલ હોય એ લેંગ્વેજમાં તમે તમારું ઇન્ટરવ્યુ આપી શકો છો. સર, ઇન્ટરવ્યુના જૂના રેકોર્ડેડ લેક્ચરનું પણ એક્સેસ જલ્દી જ આપી દેશું. હા, આપી દેશું. એટલે પહેલો પ્રશ્ન તો તમારો ઇન્ટરવ્યુના મીડિયમ વિશે ઘણા લોકોને ડાઉટ હોય છે કે સાહેબ ઇન્ટરવ્યુનું મીડિયમ કયું હોય છે, તો એના રિગાર્ડિંગ ક્વેશ્ચન કોઈને ડાઉટ તો તમે કોઈ પણ ગુજરાતીમાં આપી શકો, ઇંગ્લિશમાં આપી શકો, હિન્દીમાં આપી શકો. તમને કોઈ લાગે તો બંને ભાષાનું મિક્સ કરીને તમે આપી શકો, બરોબર ને? દિશાબેન નું કેવું છે ગુજલીશ ભાષામાં તને કહી શકો. જે ભાષામાં તમે કમ્ફર્ટેબલ હોય, જે ભાષામાં તમારે કોન્ફિડન્સ આવતો હોય. મેઇન એને ઇન્ટરવ્યુ કોન્ફિડન્સ ઉપરનું છે. જો તમને ચોખ્ખું કહું ને તો આના ઉપર આખો ખેલ છે, બરોબર? તમે ઇન્ટરવ્યુ માટે એલિજિબલ થયા, સાંભળજો, એટલે ઈ લોકોને તમને ખબર પડી ગઈ કે આ ભાઈ ટેકનિકલી તો સાઉન્ડ છે જ, કારણ કે તમારો ટેકનિકલ પેરામીટર ચેક થઈ ગયો છે. સમજ્યા કે નહીં? કાઠિયાવાડીમાં કહીએ, સુરતી ભાષામાં ઇન્ટરવ્યુ આપીએ, મેહોણી ભાષામાં આપીએ, કોઈ પણ ભાષામાં તો આપીએ. મેઇન હું હોવો જોઈએ, તમે જે બોલો છો એમાં તમારું કોન્ફિડન્સ આવવો જોઈએ, બરોબર ને? ઘણા લોકોને બોલવામાં પ્રોબ્લેમ હોય છે, બરોબર ને? સ્ટેમરિંગ નો પ્રોબ્લેમ હોય તો ઈ લોકોને ટેન્શન નહીં લેવાનું. તમે જ્યારે તમારું ઇન્ટ્રો મેન્શન કરો, સાંભળજો, શું મેન્શન કરો? ઇન્ટ્રો મેન્શન કરો ત્યારે જ કહી દેવાનું કે સર મને આવી રીતના બોલવામાં પ્રોબ્લેમ છે.
ઓકે ને? તો આ ક્વેશ્ચન તને કોઈને હોય તો સર હાફ નોલેજ હોય એવો ક્વેશ્ચન પૂછાય તો આન્સર કેવો દેવો, બધી જ વસ્તુનું ડિસ્કશન કરશું, બરોબર ને? જીપીસીબી નું કરાવો ને જીપીસીબી નું નહીં. પહેલા જ હું તમને કહી દઉં છું કે આપણે અત્યારે આજે ઇન્ટરવ્યુ બેચ લોન્ચ કરેલી છે, બરોબર? એ ઇન્ટરવ્યુ બેચ કોની માટે લોન્ચ કરેલી છે? તો એક તમારું ઇરિગેશનની વેકેન્સી છે જે 250 વેકેન્સી છે, અને બીજી વેકેન્સી છે તમારી આરએનબી ની વેકેન્સી છે, એ અરાઉન્ડ 150 વેકેન્સી છે, બરોબર? આ બંને માટેનું તમારું ઇન્ટરવ્યુ માટેની આપણે પ્રિપેરેશન સ્ટાર્ટ કરીએ છીએ. વોઇસ બ્રેક થાય છે. હલો, બહુ જ બ્રેક થાય છે. ભાઈ તમારે નેટવર્કમાં પ્રોબ્લેમ છે, ક્લિયર જ છે, બરોબર ને? કેટલાક લોકોને સર પેનની સાઈઝ પતલી રાખો ને. દેવાંશી બેન અહીંયા આવી જાવ તો. અત્યારે આપણે ડિસ્કશન જેના માટે કરીએ છીએ અને તમે પેનની સાઈઝ પતલી રાખો, જાડી રાખો, આના ઉપર ઇન્ટરવ્યુની ડિસ્કશન કરવાનું. તમારે જે ક્વેશ્ચન હોય એના ઉપર કયો. જો પેલું ઇન્ટરવ્યુની પ્રિપેરેશન ઇરિગેશન ને આરએનબી ને આપણે ધ્યાનમાં રાખીને સ્ટાર્ટ કરશું, બરોબર? 250 વેકેન્સી, 150 આરએનબી ની વેકેન્સી. જો બંનેના ઇન્ટરવ્યુમાં ફરક કેટલો હશે તો ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછવાનો સિલેબ એટલે કે સિનારીઓ ચેન્જ થઈ જશે. ઇરિગેશનમાં મેઇન ફોકસ વોટર રિલેટેડ હશે તમારો ક્વેશ્ચન પૂછવામાં, અને આરએનબી માં મેઇનલી તમારું બિલ્ડિંગ અને રોડ રિલેટેડ ક્વેશ્ચન પૂછવાની શક્યતા વધી જાય, બરોબર? હમણાં આપણે આગળ જોશું કે કઈ રીતના ક્વેશ્ચન હોય છે, શું હોય છે. મારે સર જીપીસીબી અને ઇરિગેશનમાં થાય છે તો કેમનું કરું? તો ભાઈ જીપીસીબી માટેનું બહુ જ વાર લાગશે, કારણ કે સૌથી પહેલા જે ઇન્ટરવ્યુ લેવાશે એ આરએનબી એક્ઝામ માટેનું લેવાશે. આ લોકોના ઇન્ટરવ્યુ પૂરા થાય પછી ઇરિગેશનનું ઇન્ટરવ્યુ સ્ટાર્ટ થશે, બરોબર? પ્રોબેબલ મને મંથ લાગે છે ડિસેમ્બર આજુબાજુ લાગે છે કે તમારું ઇન્ટરવ્યુ માટેનું સ્ટાર્ટ કરવાનું. જે લોકોને ડાઉટ છે, જે લોકોને માર્ક્સ એજ ઉપર છે, સાંભળજો, જેના માર્ક્સ કેવા છે એજ ઉપર છે, એને શું કરવું જોઈએ? તો એની માટેનું હું તમને થોડુંક કહી દઉં કે એની માટે કઈ રીતના કરવું જોઈએ. તો એમને અત્યારે બંને તૈયારી કરવી જોઈએ, પ્રિલિમ્સ પ્લસ ઇન્ટરવ્યુ. પ્રિલિમમાં તમે 6 થી 7 કલાક આપો ડેઈલીની, ઇન્ટરવ્યુ માટે 3 થી 4 કલાક આપો. બંનેની પ્રિપેરેશન એક સાથે થઈ શકે છે. આરએનબી માં કેટલા માર્ક્સ વાળાને ઇન્ટરવ્યુની તૈયારી કરાય? નિકુંજ ઓલરેડી લેક્ચર લીધેલો છે, એટલે આ રીતના ક્વેશ્ચન પૂછીને ખોટો ટાઈમ ન બગાડ. સર માસ્ટર કર્યું હોય ઇરિગેશન મેનેજમેન્ટમાં તો એના રિલેટેડ પ્રિપેર શું કરવું જોઈએ? ઉન્નતિબેન બધું જ વસ્તુ પહેલા કહું. પહેલા આપણે ધીરે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ. સૌથી પહેલા વાત કરીએ, કોની વાત કરી કે ઇન્ટરવ્યુની આપણે આ બેચ કોની માટે લોન્ચ કરેલી છે? તો ઇરિગેશન આરએનબી. હવે તમે આમાં તૈયારી કરો તો એ જીપીસીબી માટે વેલિડ ગણાય, જેડબલ્યુએસએસબી માટે વેલિડ ગણાય, ક્લાસ 1-2 ની એક્ઝામ માટે વેલિડ ગણાય, બધા માટે ગણાય. બીજું કોઈકને ડાઉટ હોય કે કયા ભાષામાં ઇન્ટરવ્યુ આપવું, તો એના ઉપર આપણે ડિસ્કશન થઈ ગયું, બરોબર? જે લોકોને સ્ટેમ્બરિંગની પ્રોબ્લેમ હોય તો એને ઇન્ટ્રોડક્શનમાં જ મેન્શન કરી દેવાનું. હવે જેવો લોકોને એજ ઉપર માર્ક્સ હોય એને પ્રી કરવાનું અને સાથે સાથે ઇન્ટરવ્યુ કરવાનું. જો ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કરશો ને એટલે ઓલરેડી એમાં ઇન્ટરવ્યુ પ્રી આવી જશે. લાઈક હું તમને બિલ્ડિંગ મટીરિયલની વાત કરું તો હું બિલ્ડિંગ મટીરિયલ સ્ટાર્ટ કરે એ પહેલા જ હું તમને કહે કે એનું પ્રિલિમનું મટીરિયલ આપણું વાંચતા હો. આપણું વાંચો કે XYZ કોઈ પણ તમે પ્રિલિમ્સ માટેનું વાંચેલું હોય એ વાંચતા હો. કેમ? કારણ કે ઇન્ટરવ્યુની પ્રિપેરેશનનું બેઝિક તો તમારું પ્રિલિમ્સ જ હોવાનું. સમજ્યા કે નહીં? તો આ વસ્તુ તમારી આવી ગઈ, બરોબર? તો 6 થી 7 કલાક જીડબલ્યુએસએસબી માટે ફોકસ કરો, બરોબર? જેને એજ ઉપર માર્ક્સ છે, બરોબર? અને ઇન્ટરવ્યુ પર જેને બહુ સારા માર્ક્સ છે, સાંભળજો, બહુ સારા માર્ક્સ છે, ગુડ માર્ક્સ છે, 15 થી 20 માર્ક અપ માર્ક્સ છે, અને મેન્સની તૈયારી નથી કરતા, સાંભળજો, કેની તૈયારી નથી કરતા? મેન્સની તૈયારી નથી કરતા, એમની માટે હું કરું. તો એની માટે ઇન્ટરવ્યુ પરથી તમે અત્યારથી ફોકસ કરી શકો છો. સાથે સાથે પ્રિલિમ કરવું હોય તો પ્રિલિમ 1 થી 2 કલાક કરો, 2 થી 3 કલાક કરો, બાકીનો ટાઈમ ઇન્ટરવ્યુ કરો,
બરોબર, તો આવી રીતના તને પ્રિપેરેશન થઈ શકે છે. બોલો, હવે આ બે કેન્ડિડેટ હતા, એમના ડાઉટ ક્લિયર થઈ ગયા? ધીરે ધીરે લઈએ, કારણ કે તમારા ક્વેશ્ચન બહુ બધા છે. બરોબર, હવે ત્યાંથી આપણે આગળ જઈએ કે 5 યરનો ઓનલી એક્સપિરિયન્સ કરેલો સાઇટનો હાલો હવે એના ઉપર લઈ લઈએ કે ભાઈ ઇન્ટરવ્યુમાં એક્સપિરિયન્સ હોય તો એના ઉપર શું સ્ટ્રેટેજી કરવી? એક્સપિરિયન્સ, હવે એક્સપિરિયન્સ કોઈ પણ હોઈ શકે. જો આના તમને અલગ અલગ પોર્શન કહી દઉં, બધા માટે વસ્તુ તો એક હરખી જ છે. કેટલાક લોકોને સાઇટનો એક્સપિરિયન્સ હશે, બરોબર, કેટલાક લોકોને માસ્ટર્સ કરેલું હશે, કેટલાક લોકો એપ્રેન્ટિસમાં જોબ કરતા હશે, બરોબર ને? આવી રીતના 3 લોકો હશે, અથવા તો અમુક એવા હશે કે જે ઓલરેડી ડિપાર્ટમેન્ટમાં હશે, એટલે કે લાઈક કોઈ પણ ક્લાસ 3માં અથવા તો બીજી કોઈ પણ એએમસી છે કે કોઈ પણ મ્યુનિસિપાલિટી કોઈ પણ જગ્યાએ જોબ કરતા હશે, બરોબર ને? આ લોકોને કઈ રીતના કરી શકાય? તો જો તમારો એક્સપિરિયન્સ સારો હોય, બરોબર, તમે 6 મહિના કરતા વધારે સમય એમાં સ્પેન્ડ કરેલો હોય, સાંભળજો, બધા માટે લાગુ પડે, 6 મહિના કરતા વધારે ટાઈમ સ્પેન્ડ કરેલો હોય, તો તમે આ જે કાંઈ પણ જગ્યાએ કામ કરેલું છે, બરોબર, ઇન્ટરવ્યુમાં તમારા મોસ્ટ પ્રોબેબિલિટી ચાન્સ એવા છે કે આમાંથી ક્વેશ્ચન પૂછાય. તો આનું તમારે ડેપ્થમાં એનાલિસિસ કરવાનું. લાઈક હું તમને મારી વાત કરું, સાંભળો, લાઈક હું તમને મારી વાત સાંભળું તો મારું જે ઇન્ટરવ્યુ હતું એમાં મેં મારો સાઇટનો એક્સપિરિયન્સ 3 વર્ષનો કીધેલો, બરોબર, 3 વર્ષનો એક્સપિરિયન્સ કીધેલો. તો ભાઈ 3 વર્ષનો મેં સાઇટ ઉપરનો એક્સપિરિયન્સ કરેલો, તો એની મેં ડિટેલ આખી ફેંદી મારી. એટલે એકદમ જે માઇક્રો લેવલનું કહેવાય ને, માઇક્રો લેવલનું જે એનાલિસિસ, બધી વસ્તુ કરી લીધી. લાઈક કેવું, એવું નહીં કે મેં સાઇટ ઉપર જોબ કરેલી હોય તો હું એમ સાહેબને કહી દઉં કે આ મેં નથી કામ કરેલું. લાઈક એનું ટેન્ડર બાબતે કોઈ વસ્તુ હોય, બરોબર, ફિલ્ડમાં કોઈ વસ્તુ હોય, ટેન્ડરમાં ડીટીપી શું છે, બધી વસ્તુ આવી ગઈ, ફિલ્ડમાં એક્ઝિક્યુશન વર્કનું આવી ગયું, બરોબર. આની સિવાય ટેસ્ટિંગ માટેનું કોઈ પણ વસ્તુ આવે, બિલિંગ તૈયાર કરવાનું આવે, તો કોઈ પણ વસ્તુ હતી બધાયનું મેં શું કરેલું, એકદમ ડિટેલમાં એનાલિસિસ, એટલે ડિટેલમાં સ્ટડી કરી. બધામાંથી જેટલો પણ ડેટા ભેગો થતો હતો એ બધો ડેટા ભેગો કર્યો. હું હમણાં તમને બતાવી, બરોબર, કે કઈ કઈ રીતના મેં તમને મટીરિયલ મારું તૈયાર કરેલું હું તમને બતાવી. બધી જ વસ્તુ, એનું ટેન્ડર છે, એનું સ્પેસિફિકેશન છે, બરોબર. વોઇસ કટ થાય છે? હલો, વોઇસ નથી કટ થતો? યશભાઈ, તમારે નેટવર્કમાં ઇસ્યુ છે? હું તમને હમણાં બતાવે તો એનું બધું મેં પેંદી માર્યું કે એમાં કયા કયા ટેસ્ટિંગ કરવાના આવે, ફિલ્ડ ઉપર કઈ રીતના પ્રોસિજર કરવાનો. એવું નહીં કે આપણે સાઇટ ઉપર ખોટું કરતા હોય તો એમને સાહેબને એમ કહેવાનું અમે તો આમ કામ કરતા હતા. એસ પર આઈએસ કોડ પ્રમાણે કઈ રીતના કરવાનું આવે, બરોબર, ટેન્ડર પ્રમાણે કઈ રીતની જોગવાઈ આપેલી હતી, બધી જ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તમે એમ કહો કે સાહેબ મારો 3 વર્ષનો એક્સપિરિયન્સ છે, બરોબર, અને પછી તમે તમારો એક્સપિરિયન્સ જસ્ટિફાઈ ન કરી શકો, તો ઇન્ટરવ્યુઅર એમ જ કહે કે ભાઈ તે 3 વર્ષ જે જગ્યાએ કામ કર્યો એમાં તું વસ્તુ શીખી ન હોય તો તું હવે ડિપાર્ટમેન્ટમાં આવીને શું કરીશ? સમજ્યા કે નહીં? સેમ આ વસ્તુ જેને માસ્ટર કરેલી હોય એની માટે લાગુ પડે. માસ્ટર માનો કે કોઈ હમણાં વાત કરી, કોઈ એક બેન હતું એમણે ઇરિગેશનમાં માસ્ટર કરેલું, તો સાહેબની ઈચ્છા ને એની પાસે અપેક્ષા વધી જાય, બરોબર. આ લોકોને એ જતન મળ્યો. ઇન્ટરવ્યુ મોસ્ટ પ્રોબેબિલિટી એવું છે કે આની ઉપર ક્વેશ્ચન પૂછવાના ચાન્સીસ વધી જાય. એવું જરૂરી નથી કે પૂછાય. હવે જો તમે આ સારી રીતના તૈયાર કરેલું હોય, એમ કોઈ કે માસ્ટર કરેલું હોય, હવે એમને તમને એમ કહી દીધું કે ભાઈ ઇરિગેશનની કેનાલ ડિઝાઇન કરવાની મેથડ કઈ છે, હવે જેને માસ્ટર કરેલું એ આનો જ આન્સર ન આપી શકે તો એને કેવી ઇમ્પ્રેશન ખરાબ થાય. જે એમ ક્લાસ 3 માં અત્યારે વર્ક આસિસ્ટન્ટમાં ડબલ એઈમાં એએમસીમાં કોઈ જગ્યાએ જોબ કરે છે, માનો કે કોઈક ભાઈ એએમસી માં જોબ કરે, આ એક નીરવ કરીને છે, બરોબર, એએમસી માં જોબ કરે છે, એને એમ કીધું કે સાહેબ છેલ્લા હું 6 મહિનાથી જ્યારે ઇન્ટરવ્યુ આવે
ત્યારે એમ કે છેલ્લા 6 મહિનાથી હું એએમસી માં જોબ કરું છું. હવે હું પહેલો જ ક્વેશ્ચન એમ પૂછું કે ભાઈ દર છાપામાં દર વર્ષે ચોમાસામાં આવે છે કે તમારે રસ્તા તૂટી જાય છે, ભૂવા પડે છે, તો એની પાછળનું કારણ શું? બરોબર ને, મોટા જે ખાડા પડે છે એની પાછળનું કારણ શું? તો હવે ભલે નીરવનો રોલ ઈ ન હોય, બરોબર, હવે ઈ એમ કે સાહેબ મારે ઈ ઝોન નહોતું, મારા ઝોનમાં આવું કામગીરી નહોતી આવતી, તો ઈ વસ્તુ ખોટી કહેવાય. એઝ અ સિવિલ એન્જિનિયર તરીકે તમારે એમનું સોલ્યુશન આપવાનું છે. તમારી પાસે એટલી એક્સપેક્ટેશન તો રાખી શકે ને, ભલે તમે આના વિશે નોલેજ તો ધરાવતા હોવા જોઈએ. ખ્યાલ આવ્યો કે ન આવ્યો હું શું કહેવા માંગુ છું? એ હવે એનો આન્સર ગમે એ હોય, એની સાથે મારે મેઘલ, રિધિબેન એની સાથે નથી લેવા દેવા, પણ આવી રીતના તમે જે ફિલ્ડમાં જે જગ્યાએ જોબ કરીને આવેલા છો, જો તમારે એનો એક્સપિરિયન્સ મેન્શન કરવાનો હોય તો એનું ડિટેલમાં કહેજો. બરોબર. અને આપણે અહીંયા બધી જ ટાઈપની ફેકલ્ટી છે, જેમાંથી સાઇટ ઉપર, બરોબર, કોઈને સાઇટ ઉપર ડાઉટ હોય તો મને મોકલજો. માસ્ટર્સ માટેનું, એપ્રેન્ટિસમાં હોય, ક્લાસ 3 માટેનું હોય, કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ રીતનું તમારે જોતું હોય ગાઈડન્સ, તો એની માટે અતન આપશું. બરોબર ને, એટલે એની ચિંતા કરશો નહીં. વોઇસમાં કોઈને પ્રોબ્લેમ આવે છે તો કહેજો. બરાબર, બીજું હોય તો કઈ કયો. હવે આસિસ્ટન્ટ પ્રોફેસરમાં હોય તો શું કહેવાનું? તો આસિસ્ટન્ટ પ્રોફેસરમાં તમને એમ જ હરેશભાઈ પૂછે કે ભાઈ તમે કયો સબ્જેક્ટ ભણાવો છો, જે સબ્જેક્ટ ભણાવો છો એના વિશે તમને ડેપ્થમાં ક્વેશ્ચન પૂછે. બરોબર, એવી રીતના કોઈ પણ જગ્યાએ એવું હોય. સર એક્સપિરિયન્સ હોય એટલે કેવું જોઈએ કે નહીં કેવું જોઈએ, પ્રાચીબેન, એ તમારા ઉપર ડિપેન્ડ કરે. જો આ ક્વેશ્ચન સૌથી વધુ હોય, જે લોકોને એક્સપિરિયન્સ હોય એને સૌથી વધુ ક્વેશ્ચન આનો હોય કે સાહેબ મારે એક્સપિરિયન્સ કેવો કે ન કેવો. તો જો હવે હું સાઇટ ઉપર જાતો તો મને ખબર છે કે કોઈ પણ કામ ટેન્ડર પ્રમાણે નહોતું થતું. બરોબર ને, તો એવું ન કહેવું કે સાહેબ આ મારે ટેન્ડરમાં આવું નહોતું આવું નહોતું, પણ હું મારી જાતને અત્યારથી પ્રિપેરેશન કરું છું તો એવી રીતના તો કહી શકું ને, બધી વસ્તુ તૈયાર કરી દઉં. તો એ તમારા હાથમાં છે, તમે કેટલી સારી રીતના તમારો એક્સપિરિયન્સ તૈયાર કરો છો એના આધારે તમને ખ્યાલ આવે. અને એ વસ્તુનો ક્યારે ખ્યાલ આપશે પ્રાચીબેન? તમારે મોક આપવાના. બરોબર, જ્યારે તમે મોક આપશો ત્યારે તમને એમાંથી ક્વેશ્ચન પૂછે છે, અને એ ક્વેશ્ચનને તમે કઈ રીતના ટેકલ કરો છો, બરોબર ને, એના ઉપરથી તમારું બધું જજમેન્ટ આવશે. ક્લિયર? સર 3 યરથી પ્રિપેરેશન જ કરી હોય તો એની ઇફેક્ટ પડે ના પડે? કોઈ લોકો એવા હશે કે જે લોકોને 2021 નું પાસ આઉટ હશે, કેટલાકને 2022 નું પાસ આઉટ હશે, કેટલાક 2019 વાળા પાસ આઉટ હશે, બરોબર, કેટલાક 2025 વાળા પાસ આઉટ હશે, તો એનો કોઈ જ ઇફેક્ટ પડતું નથી. તમારે ખાલી એટલા માટે રેડી રહેવાનું કે આ 2019 વાળા છે, બરોબર, એ અત્યારે 2025 ઇન્ટરવ્યુ આપવા આવે છે, તો તમારે આના વિશે એને કહેવાનું છે કે તમને આટલી વાર કેમ લાગી. ઓકે ને? ફ્રેશર માટે કોઈ જ પ્રોબ્લેમ નથી. તમે ફ્રેશર કયો તો ફ્રેશર રતન કહી શકો છો, એમાં કોઈ જ જગ્યાએ પ્રોબ્લેમ આવશે નહીં. સર બીજી એડમિનિસ્ટ્રેટિવમાં કોઈ જોબ કરતા હોય તો શું કેવું? હા, એની માટે તમારે તૈયાર કરવો પડે કે શા માટે તમે એમાંથી આમાં આવવા માંગો છો, એ આપણે આગળ જતા બધા જ રીતના તમારા જેટલા પણ ટાઈપના ક્વેશ્ચન છે એનું ડિટેલમાં તમારે ડિસ્કશન કરશું. તમને એવું હોય કે અમે અહીંયાથી એવું નહીં કરાવતા, તો તમે આપણે જે સ્ટુડન્ટ છે જૂના, જે શુભ એકેડમીમાંથી ઇન્ટરવ્યુની તૈયારી કરેલા છે, એમાં ખાસ કરીને તમે S6 સ્ટુડન્ટ, S6 બેચમાં અને S7 ઇન્ટરવ્યુ બેચમાં જેટલા પણ સ્ટુડન્ટ હતા ને, એમનો કોઈ પણ સ્ટુડન્ટને રિવ્યુ પૂછી લેજો કે ઇન્ટરવ્યુની કેવી પ્રિપેરેશન કરાવીએ છીએ. એકદમ અલ્ટિમેટ લેવલની પ્રિપેરેશન કરાવશો. આમાં ઇન્ટરવ્યુની પ્રિપેરેશનમાં તમે લોકો જેટલો રસ દાખવશો ને એટલી જ તૈયારી કરવામાં મજા આવશે. કારણ કે ઇન્ટરવ્યુ કેવું છે ખબર, એનો કોઈ સિલેબસ ડિફાઇન ન હોય. સાંભળજો, ઇન્ટરવ્યુ નો કોઈ સિલેબસ ડિફાઇન ન હોય, બરોબર ને? શું કરવાનું હોય તો આમાં ઇન્ટરવ્યુનો કોઈ સિલેબસ ડિફાઇન નહીં હોય, તો તમારે પેલા પ્રીનું મટીરિયલ વાંચવાનું, બરાબર. આની સિવાય બીજું શું કરવાનું? એક ટ્રાન્સક્રિપ્ટ લેવાની.
ટ્રાન્સક્રિપ્ટ એટલે હું કે આપણી પાસે હે ને 2020 થી લઈને બરોબર અત્યાર સુધી 2025 સુધી ઇન્ટરવ્યુમાં પૂછાયેલા ક્વેશ્ચન, હવે ઇરિગેશન ની એક્ઝામ હોય, સાંભળજો, કે આરએનબી ની એક્ઝામ હોય, કે GWSSB ની એક્ઝામ હોય, ક્લાસ 1-2 ની એક્ઝામ હોય, કોઈ પણ એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન માંથી એક ક્વેશ્ચન ઉપાડવાનો. લાઈક હું તમને વાત કરું, અહીંયા આપણી પાસે છે, હું તમને બતાવું. વોઇસ વચ્ચે વચ્ચે કટ થતો છે, હા કે ના રિપ્લાય આપજો. કઈ હતી પીડીએફ? આ રહી. જો આપણે શુભ એકેડમીની ક્વેશ્ચન વાઇઝ માનો કે આવી રીતના દરેક સબ્જેક્ટની કટ થાય છે વિડીયો વચ્ચે ક્યારેક ક્યારેક. હવે અત્યારે ક્લિયર છે કે? જો આવી રીતના તમને દરેક સબ્જેક્ટના ક્વેશ્ચન એને સેપરેટ આઉટ કરેલા હશે. આ તો આવી એક જ પીડીએફ છે, આ 147 પત્તાની પીડીએફ છે. હજી આવી એક 700 પત્તાની પીડીએફ છે, બીજી 300 પત્તાની પીડીએફ છે, બરોબર. બધી જ તમને આવશો. આ ટ્રાન્સક્રિપ્ટ ક્યારે મળશે? તો આપણે અહીંયાથી બધું જ ટાઈપનું મટીરિયલ મળશે. હરેશભાઈ, લાઈક હું તમને બિલ્ડિંગ મટીરિયલની જ વાત કરું, બરોબર. જો આ ઇરિગેશનના ક્વેશ્ચન ચાલે છે, બરોબર. જો સિલ્ટ ફેક્ટર શું છે, બરોબર, HRL ને FRL વચ્ચે ડિફરન્સ શું છે, તો આવી રીતના જેટલા પણ ક્વેશ્ચન પૂછાય ને, બરોબર, એ ક્વેશ્ચન છે ને તમારે બોલવાની પ્રેક્ટિસ કરવાની. જો ઇન્ટરવ્યુ ઓલ અબાઉટ હે ને બોલવાની ઉપર આધાર રાખે છે. તમે કેવો આન્સર આપો છો ને એના ઉપર આધાર રાખે છે. એનું હમણાં એક તમને સિમ્પલ ઉદાહરણ કરીને આપું. થોડોક આપો ને. આપણે ઇન્ટરવ્યુ આપવા માટે આપણે આરએનબી નું જ કહું. હાલો, આરએનબી નું જ કહું. આરએનબી ની વેકેન્સી કેટલી છે? 150. ઇન્ટરવ્યુ આપવા માટે અંદાજિત કેટલા લોકોને બોલાવશે? ઇન્ટરવ્યુ આપવા માટે અંદાજિત કેટલા લોકોને બોલાવશે? 3 તો મિનિમમ બોલાવ, બરોબર ને? એટલે 450 થાય ને, પણ 5 થી 6 ગણા જેવા ગણી લ્યો, એટલે 700 થી 800 કેન્ડિડેટને બોલાવશે. લાસ્ટ ટાઈમ GWSSB માં 125 વેકેન્સી હતી, એની સામે 825 જણાને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા. હું 700 જણાના ક્વેશ્ચન પકડો, હાલો, 700 જણા ઇન્ટરવ્યુ દેવા માટે ગયા. હવે એક ઇન્ટરવ્યુઅર માટે આમાંથી કોઈ છે એવું કે જેણે પ્રીવિયસલી જીપીએસસી નું ઇન્ટરવ્યુ આપેલું હોય? કોઈ એવું હોય તો ખાલી મેસેજ કરજો ને. હા, આપણે મૌલિકભાઈ છે, નીરવભાઈ છે, હિમાંશુભાઈ. તો એક ઇન્ટરવ્યુમાં અંદાજિત 4 આપણે પર્સન હોય, બરાબર ને? એક પર્સન કેટલા ક્વેશ્ચન પૂછે? એક પર્સન કેટલા ક્વેશ્ચન પૂછે? મિનિમમ 10 થી 15 ક્વેશ્ચન, 10 જેવા ક્વેશ્ચન ગણી લઈએ તો ટોટલ એક ઇન્ટરવ્યુમાં તમને 40 ક્વેશ્ચન પૂછે. સાંભળજો, કેટલા ક્વેશ્ચન? 40 ક્વેશ્ચન. કેટલા પર્સન છો? 700. કરો તો મલ્ટીપ્લિકેશન કેટલો થાય? હા, હું તમને એક હું કામ વસ્તુ સમજાવું છું ખબર? આના ઉપરથી એક એનાલિસિસ નીકળે છે. એટલે કેટલા ક્વેશ્ચન થાય? 28,000 ક્વેશ્ચન. હવે જે ઇન્ટરવ્યુ લેવા માટે બેઠો છે એની પાસે, જે સાહેબ આપણા બેઠા એની પાસે 28,000 ક્વેશ્ચન રેડી હશે? નો હોય. ઇન્ટરવ્યુમાં કોઈ દી જે ઇન્ટરવ્યુ લે ને, કદાચ એમાં હવે તમને એ કહી દો, આ 4 પર્સન હોય ને, 4 પર્સન હોય એમાં કહી દો કઈ રીતના હોય, થોડુંક બ્રેકઅપ આપી દો. આજે હું તમને હું કામ કમ્પ્લીટલી સમજાવું ખબર? એક તમને બેઝિક લેવલ જેવું છે ને, ઇન્ટરવ્યુની શરૂઆત કરતા પહેલા આપણે ઇન્ટરવ્યુનું થોડીક સમજીએ, પછી આપણે ભણવાનું સ્ટાર્ટ કરીએ. કે 4 પર્સન છે, એક એમાં ચેરમેન હોય, એક બે જે પર્સન હોય એ ડિપાર્ટમેન્ટના પર્સન હોય, એસી એટલે સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર અથવા તો ચીફ એન્જિનિયર લેવલના હોય. એમાં એક રનિંગ હશે,
અને એક રિટાયર્ડ હશે, બરોબર? આવું બંને ઘણી વખત રનિંગ હોઈ શકે, એક રનિંગ રિટાયર્ડ અને એક ફેકલ્ટી હશે, એટલે કે કોઈ પણ કોલેજના પ્રોફેસર હશે, બરોબર? ઘણી વખત બીવીએમ ના કોલેજના હોય, એલડી ના હોય, શાંતિલાલ શાહના આતન આવે છે, બરાબર છે? આવી જે મેઇન ખ્યાત વાળી છે એ કોલેજના એમએસ ના આતન આવે છે ભાઈ, બરોબર? તો કોઈ પણ ના પ્રોફેસર આવે છે. હવે આ જે આટલા પર્સન છે એની પાસે કોઈ દી ઇન્ટરવ્યુના આટલા ક્વેશ્ચન કોઈ દી રેડી હોય નહીં. ઇન્ટરવ્યુમાં કઈ રીતના ક્વેશ્ચન પૂછે ખબર? તમને અત્યારથી જ ઇન્ટરવ્યુ ક્રેક કરીને કહી દો તમને કયા ક્વેશ્ચન આવશે. જે ઇન્ટરવ્યુ આપીને ગયા ને એને પૂછજો, તમે જે બોલશો એમાંથી તમારું ઇન્ટરવ્યુ આવશે. જેને તમારે પૂછવું હોય ને એને પૂછી જોજો. તમે જે વસ્તુ બોલશો એમાંથી જ તમારું એને ઇન્ટરવ્યુ સ્ટાર્ટ થશે. આ બધી વસ્તુ હે ને મેં ખુદ ફેસ કરેલી છે, બરોબર? મેં ખુદ જીપીએસસી ના ઇન્ટરવ્યુ આપેલા છે ભાઈ, 5 ઇન્ટરવ્યુ આપેલા છે. બરાબર, 5 ઇન્ટરવ્યુ ખુદ જીપીએસસી ના આપેલા. એક ક્લાસ 2 નું આપેલું છે, બરાબર, અને 3 થી 4 ક્લાસ 1 ના આપેલા. સોરી, 4 ટોટલ ઇન્ટરવ્યુ આપેલા, 5 નહીં. તમે એમ કહો કે સાહેબ ટોટલ 4 આપેલા, 3 એમાં ક્લાસ 1 ના આપેલા અને એક ક્લાસ 2 નું ઇન્ટરવ્યુ આપેલું, બરોબર ને? આટલા ઇન્ટરવ્યુ અને અત્યાર અંદાજે 1000+ કેન્ડિડેટના મેં ને શુભમ સાહેબે ઇન્ટરવ્યુ લીધેલા છે. અમારો એક્સપિરિયન્સ અને ઇન્ટરવ્યુમાંથી જે આપીને આવ્યા એમના એક્સપિરિયન્સ ઉપરથી આ તમારું ઇન્ટરવ્યુ છે. તમને ચેરપર્સને કંઈક પૂછ્યું, એનો તમે આન્સર આપ્યો, એમાંથી જ આ જે 4% બાકીના રહ્યા ને 3%, એમાંથી પકડી લે ને એમાંથી તમને ક્વેશ્ચન પૂછશે ને પૂછશે. વોઇસ કટ થાય છે. હલો, વોઇસમાં પ્રોબ્લેમ છે. હવે ક્લિયર આવે છે? એકવાર હા કે ના કહી દેજો ને. ઓકે, વચ્ચે ક્યારેક જતો જાય છે, નેટવર્કનો આજે ઇશ્યુ છે એટલા માટે. જો એટલે આટલા ઇન્ટરવ્યુ આપ્યા અને મેં આટલા ઇન્ટરવ્યુ લીધા, એના ઉપરથી હું કહું છું કે તમે જે વસ્તુ બોલશો એના ઉપરથી તમારા ક્વેશ્ચન પૂછાશે, બરાબર ને? ઇન્ટરવ્યુ કોના ઉપર છે? તો ઇન્ટરવ્યુ નો કોઈ સિલેબસ નથી. તમે કઈ રીતના તમારો ઇન્ટ્રો આપો છો, તમને કઈ રીતના ક્વેશ્ચન પૂછે છે, એનો રિપ્લાય કઈ રીતના આપો છો. ઇન્ટરવ્યુમાં કઈ કઈ ક્વોલિટી ચેક કરે? એક તો તમારો કોન્ફિડન્સ, મોસ્ટ ટાઈમ સૌથી વધુ કોન્ફિડન્સ. બીજું કે તમે જવાબ આપતા હોય ત્યારે આઈ કોન્ટેક્ટ છે કે નહીં, કેમ? પછી જે જગ્યાએ તમને આન્સર નથી આવડતો ત્યાં ના બોલો છો કે કેમ? અને ચોથી અને સૌથી કે જેમાં સૌથી વધુ માર્ક્સ આવે છે અથવા તો માર્ક્સ કપાય છે, ઈ પ્રેશર વાળી સિચ્યુએશન. બરોબર ને? લાઈક હું તમને એક વાત કરું, મને એક આ ક્લાસ 2 અત્યાર સુધીના મેં જેટલા પણ ઇન્ટરવ્યુ આપેલા ને એમાં બધામાં મારો એક્સપિરિયન્સ મેં સાઇટ એક્સપિરિયન્સ કીધેલો. અત્યાર સુધીમાં મને કોઈ પણ ઇન્ટરવ્યુમાં બુકનું એક પણ ક્વેશ્ચન નથી પૂછેલો. પૂછેલો હોય તો એકદમ માઇનોર પૂછેલા. બાકી બધા ઇન્ટરવ્યુ છે કોના ઉપર ગયેલા? સાઇટ બેઝ ઉપર ક્વેશ્ચન ગયેલા.
મારી જોબ હતી, જોબના પ્રોફાઇલ ઉપર ક્વેશ્ચન પૂછેલો, બરોબર ને? વોઇસ કટ થાય છે. હવે આપણે થોડીક વાર જ છે. પ્રાઇવેટ જોબ હતી, આ પ્રાઇવેટ જોબ હતી, એના ઉપર જ ક્વેશ્ચન પૂછેલા જેબીભાઈ. આ ને આ પ્રેશર સિચ્યુએશન, આના ઉપર સૌથી વધુ ને ક્રિટિકલ ક્વેશ્ચન. આમાં તમે કઈ રીતના તમારું રહ્યો છો ને એના ઉપર મેઇન ફોકસ હોય ઇન્ટરવ્યુમાં. જે માણસ આમાં સર્વાઈવ કરી ગયો ને, મસ્ત જવાબ આપ્યો ને, એને મસ્ત માર્ક્સ મળે. જે આમાં તૂટ્યો એ ઇન્ટરવ્યુમાંથી ગયો. એક્ઝામ્પલ આપો ને, બહુ બધી વાત કરશું મરભાઈ. વાત કરવા માટે જ આપણે ભેગા થયા, બરોબર? બાકી ઇન્ટરવ્યુ નું તો સિલેબસ છે જ નહીં. આપણે તમારું અને અમારું બંને સાઈડથી આપણે કમ્યુનિકેશન જ કરવાનું છે, બરોબર? હું તમને ટાસ્ક આપી દઈ ડેઈલી ના. ટાસ્ક એટલે હું તમને કહી દઈ કે તમારે વાંચવાનું છે, તમે એટલું વાંચીને આવો, બરોબર? પછી હું અહીંયાથી ભણાવીશ, પછી આપણે ટ્રાન્સક્રિપ્ટ લેવું, બરોબર? તમારા માઇક ઓફ કરાવશું, માઇક ઓન કરાવશું, સોરી, માઇક ઓન કરાવીને તમને બોલાવીશ, તમે એનો આન્સર કઈ રીતના આપો છો, આ જ બધી વસ્તુ કરવાની. કોઈ એમ કહે કે ઇન્ટરવ્યુમાં હું આટલું મટીરિયલ આપું, આ મટીરિયલ વાંચી લે તો થઈ જાય, તો એ વસ્તુ ખોટી છે. તમે ઇન્ટરવ્યુને કોરોના દરમિયાન તૈયારી કરેલી. એક અમારું ગ્રુપ હતું, જય સ્વામિનારાયણ કરીને ગ્રુપ હતું, એમાં ટોટલ 36% હતા, બરોબર? 36% ટોટલ 350 ની જે વેકેન્સી આવી ને એમાં પ્રિપેરેશન કરેલી. પહેલી વાર ઇન્ટરવ્યુ 350 નું રિઝલ્ટ આવ્યું ને, તો આમાંથી 28 થી 29 જણા પાસ આઉટ થયા. રહ્યા ક્યાં ખબર? એક બે છોડીને જ રહ્યા, એ પણ બહુ માઇનોર થી. અને બાકીના જે ક્વોલિફાઈ નહોતા થયા, નીરવને પૂછી લેજો, આ તમારામાં નીરવ છે ને, એ ત્યારે જોડે જ આવતો. હું પણ દાબીને તૈયારી કરતા, બધા પીએચડી કરીને આવતા. ટોપિક અમે આપી દેતા, શુભમ સાહેબે જ તૈયારી કરાવેલી, પીએચડી કરીને આવતા. માનો કે હું તમે એમ કીધું કે બિલ્ડિંગ મટીરિયલ માટે મેં વાંચવા માટે 3 થી 4 દિવસનું વાંચીને આવ્યો, તો એમાં પછી આવું અંદર ઉતરી જાય ત્યાં સુધીનું વાંચે, પછી ડિસ્કશન કરવાનું આવે. અત્યારથી કઈ ગ્રુપ ડિસ્કશન કરીને કઈ ફાયદો થાય નહીં. પેલા રીડિંગ કરવું પડે, અને ઈ રીડિંગ કેવું કરવું પડે? સખત રીડિંગ કરવું પડે. ઇન્ટ્રો, અરે કોનો મારો ઇન્ટ્રો આપવાનો? ભાઈ એક તો તું નામ લખીને આવતો હોય તો આઈપેડ કરીને આવે. સર પ્રિલિમ્સમાં માર્ક્સ લો હોય તો ઇન્ટરવ્યુમાં માર્ક્સ કેટલા લાવવા પડે એ દેવાંગભાઈ ડિસાઈડ ન હોય. કેટલાક લોકોને આ સૌથી વધુ ક્વેશ્ચન પૂછાતો હોય, બરોબર, કે ઇન્ટરવ્યુમાં માર્ક્સ કેટલા લાવવા. તો ભાઈ ઇન્ટરવ્યુમાં કોઈ એવું નક્કી ન હોય કે આટલા માર્ક્સ લાવો તો જ પાસ થવાય, બરોબર? ઈ જ્યારે ફર્સ્ટ ડે તમારી પેનલ બેસે, બરોબર, બધી પેનલ જોડે બેસે, ત્યારે ઈ ડિસાઈડ કરતા હોય કે આપણે મિનિમમ આટલા માર્ક્સ રાખશું, એના ઉપરથી. અને બીજું પેપર ઉપરથી ડિસાઈડ થાય. એટલે કોઈ એવું મનમાં ધારીને નહીં લાવતા કે ભાઈ મારે 80+ તો માર્ક્સ લાવવા જ છે, એમ કોઈ ઇન્ટરવ્યુની તૈયારી થાય નહીં. કઈ રેફરન્સ બુક વાંચવી પડે? તો રેફરન્સ બુક વાંચવાની જરૂર નથી મારા ભાઈ. તો પણ તને કહું તો અમુક રેફરન્સ બુક વાંચવી હોય તો કઈ વચાય? તો બિલ્ડિંગ મટીરિયલ સબ્જેક્ટની વાત કરું, બરોબર, તો એક ઓલા બેન હતા, કયા બેન હતા જેની બુક બહુ મસ્ત છે, નામે ભૂલાઈ ગયું, MS શેટ્ટી, નહીં બેન નથી ભાઈ છે, MS શેટ્ટી. પ્લસ ઇરિગેશન, બરોબર, અને બીજું એક રહ્યું કયું? હાઈવે. જે લોકો RNB માં હોય એને હાઈવે માટે ખન્ના જુસ તો વાંચવી. હું તો એમ કહું કે કઈ બુક નહીં વાંચતા, પછી તમારે જે કરવું હોય. ઇરિગેશન માટે કઈ બુક હતી? એક ઓલી બુક બહુ મસ્ત છે, એમાંથી ડેમ વાળું હું ચેપ્ટર વાંચીને ગયો હતો. અમે ને અહીંયાથી અમે તમને બધું કહેશું, કયા સબ્જેક્ટ વાઇઝ કેટલું કરવું. જો આમાં કેટલા કહેવાય ને MS શેટ્ટી, પણ મેં કોઈ MS શેટ્ટી વાંચેલી જ નથી હજી સુધી. હું છે ને RP રેથેલિયાની એક બુક આવે, બરોબર, કોન્ક્રીટ ટેકનોલોજી,
બહુ મસ્ત બુક, મેં આખી ગોખી નાખી. એટલે ગોખી નાખી એટલે હું આખી હજી મને યાદ છે કે એમાંથી કઈ કઈ રીતના ક્વેશ્ચન પૂછાય. બહુ મસ્ત બુક આવે કોન્ક્રીટ ટેકનોલોજી. એમ અલગ અલગ વસ્તુ છે. આની સિવાય મારી પાસે તમને જોશો ને તો મેં ઇન્ટરવ્યુ સમયે અલગ અલગ 150 જેટલી હે ને અલગ અલગ પીડીએફ અવેલેબલ હતી. કેટલી? 150 જેટલી પીડીએફ. હવે ઈ પીડીએફમાં અમુક ગેરીની પીડીએફ છે, અમુક ટેસ્ટિંગ માટેની પીડીએફ છે, બરોબર? બહુ જ બધી છે અલગ અલગ ટાઈપની. અમુક આઈએસ કોડની છે. બધી જ પીડીએફ તમને આપશું, બરોબર? આ વસ્તુ એક કરવાની. પછી બીજું, સર ગુજરાતીમાં કરી છે તે નહીં, ઇંગ્લિશ વાળી વાંચવાની. તમારો ઇન્ટ્રો આપો તો ખ્યાલ આવે. એટલે મારો ઇન્ટ્રો નામ નથી ખબર મારું? હાલો હું તમને મારું નામ કહી દઉં. મારું નામ અક્ષય જાની છે, બરોબર ને? મારો ફોન નંબર લખી લઉં, 7990549002. ઇન્ટરવ્યુની તૈયારીમાં હું તમારા કયા કયા સબ્જેક્ટ લે? તો બિલ્ડિંગ મટીરિયલ, સર્વે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, પછી કયું લે? સોમ, એસે. આ બધા થોડા પપ્પુ જેવા સબ્જેક્ટ છે. લગભગ તમારે કઈ ડાઉટ હોય કહેજો ને. બધા સોઇલ નહીં, સોઇલ રુચિત સાહેબ લે. ઇરિગેશન પણ રુચિત સાહેબ લે છે. પીપીવી હું લઈશ, તો બીજા કોઈ સાહેબ લે, બરોબર ને? પણ મસ્ત એવું ભણાવશું. એનું તમ તારા કોઈ જગ્યાએ ટેન્શન ન લો. કોઈ જગ્યાએ ભણાવવામાં કચાશ નહીં આવે. એક પણ જગ્યાએ તમને એમ લાગે કે સાહેબ આવું છે, બરોબર, તો અમે કહેજો, તો અમે ત્યારે ને ત્યારે અમારી ભૂલ એક્સેપ્ટ કરી લેવું અને તમને પર્સનલ માફી માંગી લેવું. અને જેટલા પણ સાહેબો ભણાવશે ઓલરેડી જીપીએસસી માં ઇન્ટરવ્યુ આપેલા છે, એટલે એ બાબતનું હતા ટેન્શન ન લ્યો, બરોબર? હા, બીજા કયા કયા સબ્જેક્ટ? હવે એ પહેલા હું તમને થોડીક વાત કહી દઉં. ઇન્ટરવ્યુ માટે કયા સબ્જેક્ટ છે તમારા મેઇન છે? ઇન્ટરવ્યુ માટે કયા સબ્જેક્ટ મેઇન? દિશાબેન, એમાં કોઈ જગ્યાએ નહીં આવે. સર વોઇસ કટ થાય છે, એનું કંઈક કરજો. મારો ભાઈ, આજનો દિવસ પ્રોબ્લેમ આવશે, કાલથી પ્રોબ્લેમ નહીં આવે એની ગેરંટી. કાલથી પ્રોબ્લેમ નહીં આવે એની ગેરંટી. ઓકે ને? ઇન્ટરવ્યુમાં કયા કયા સબ્જેક્ટ મેઇન કરવાના? એક તો સૌથી મોસ્ટ આઈએમપી બિલ્ડિંગ મટીરિયલ. જો ઇરિગેશન નો ઇન્ટરવ્યુ આપવા જાઓ તો ઇરિગેશન, આરએનબી નું ઇન્ટરવ્યુ આપવા જાઓ તો હાઈવે. આની સિવાય બીજા કયા કયા? બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, પીપીવી, ટેન્ડર, બરાબર? આમાં એક હમણાં મસ્ત આવ્યું ને, એસબીડી અમે આખું છું. એસબીડી સ્ટાન્ડર્ડ બિલ્ડિંગ ડોક્યુમેન્ટ મસ્ત એવું મેં વાંચેલું. આખું એસબીડી કરાવે. દરેક પેજ ખોલી ખોલી તમને બતાવે કઈ રીતનું કરાવે. એસબીડી ઇન્ટરવ્યુ દેશી ભાષામાં જ ભણાવશો, દેશી ભાષામાં જ બનાવે. ઇન્ટરવ્યુમાં સિરિયસ થઈને બેસવાનું કે લાઇટલી સ્માઇલ આપવાની, એકદમ નોર્મલ લેવાનું. કુલદીપ, જેમ તું અત્યારે મારી જોડે તો તારા ઘરે મમ્મી પપ્પા વાત કરતો હોય ને એમ જ વાત કરો. એસબીડી એટલે હું સ્ટાન્ડર્ડ બિલ્ડિંગ ડોક્યુમેન્ટ, બરોબર? આની સિવાય મોસ્ટ આઈએમપી સબ્જેક્ટ કયો? તો એક સોઇલ, થોડું ઘણું આરસીસી, બરોબર ને? આની સિવાય કોઈ રહેતા હોય તો મને કહેજો. તો કોઈ ઇંગ્લિશમાં બોલી ન શકે તો કોઈ વાંધો આવે? કોઈ જ વાંધો ન આવે દેવાંગભાઈ. ચાલુ કેદીથી થશે ભણવાનું? અત્યારથી ઇન્ટરવ્યુનું ભણવાનું શરૂ થઈ ગયું છે, બરોબર? કોઈને એમ હોય તો ઇન્ટરવ્યુની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ. જો તમારી GWSSB નું ઇન્ટરવ્યુ આવે તો ફોકસ કોના ઉપર શિફ્ટ થશે? એન્વાયરમેન્ટ ઉપર થશે.
બાકી લાઇટ જેવા સબ્જેક્ટ કહેવાય તો કયા કયા? સર્વે, સ્ટોમ, એફએમ, એસે, બરાબર. આ બધા કેવા સબ્જેક્ટ છે? નાના નાના સબ્જેક્ટ છે. મેઇન હે ને આ બધાના ખા આ છે: સોઇલ, ઇરિગેશન, હાઈવે, આરસીસી, બીસી, પીપીવી. આમાં જેની માસ્ટરી આવી ગઈ ને એને ઇન્ટરવ્યુ અહીંયા જ પૂરું થઈ જાય. હવે કેટલાક કે સાહેબ આ સોમ પૂછે, તો જેને સ્ટ્રક્ચરમાં માસ્ટર કરેલું હોય એને સોમ પૂછી શકે. માનો કે મેં હમણાં કીધું હતું ને 4 ફેકલ્ટી હોય, એમાંથી એક ફેકલ્ટી ઈ સોમની અથવા તો સ્ટ્રક્ચરની ફેકલ્ટી છે, તો એ તમે ક્વેશ્ચન કોના પૂછવાનું? સોમના પૂછશે. ફ્લુઇડ મિકેનિક્સની ફેકલ્ટી હોય તો એ ફ્લુઇડ મિકેનિક્સના ક્વેશ્ચન પૂછે. સમજ્યા કે ન સમજ્યા? ઇરિગેશનની સાથે હાઇડ્રોલોજી આવી જાય ને, હા મારા ભાઈ આવી જ જાય. ઇરિગેશનની સાથે હાઇડ્રો આવી જ જાય. યુટ્યુબ ઉપર લેક્ચર અપલોડ થશે. હવે સબ્જેક્ટ રિલેટેડ વાત થઈ ગઈ, બરોબર ને? હવે હું તમારો બિલ્ડિંગ મટીરિયલ સબ્જેક્ટ સ્ટાર્ટ કરે. હું સ્ટાર્ટ કરે સર, ઇન્ટ્રોમાં હોબી વિશે બોલવાનું જરૂરી છે, એ આપણે છેલ્લે વાત કરશું. હું હમણાં તમને એક મારું બતાવીશ. ઇન્ટરવ્યુમાં શું હતું, બિલ્ડિંગ મટીરિયલની વાત કરું તો ભાઈ બિલ્ડિંગ મટીરિયલમાં તમે શું કરી શકો? ટાઈમિંગ રાતનો, હા ટાઈમિંગ રાતનો જ હશે, 9 વાગે કાં તો 9:30 વાગે, બરાબર ને? આ ટાઈમ પછી જ તમારો લેક્ચર હશે. બિલ્ડિંગ મટીરિયલમાં શું કરવાનું? તો એક પ્રિલિમની મટીરિયલ કરવાનું. બીજું શું કરો? કોક એવું છે કે ભાઈ મારી પાસે કેટલા અવર હશે? તો ડેઈલી 1.5 કલાકથી 2 કલાક હશે. ડેઈલી 1.5 થી 2 કલાક હશે લેક્ચર. જીએસ ના ક્વેશ્ચન પૂછી શકે, બહુ માઇનોર પૂછે. જીએસ ના ક્વેશ્ચન હોય પણ સિવિલ બેઝ ક્વેશ્ચન હોય, અથવા તો ત્યારે કોઈ ટ્રેન્ડ આવ્યો હોય તો એના ઉપર ક્વેશ્ચન પૂછે. અત્યારે જ હમણાં આપણે ઇન્ડિયા ને પાકિસ્તાનની વોર થયેલી, તો એના ઉપરના ક્વેશ્ચન પૂછી શકે. બરોબર ને? લગભગ તો 9:30 નો જ રાખીશ ટાઈમ. હવે પાછા આપણે આવી જાય બિલ્ડિંગ મટીરિયલમાં. શું કરશું? પ્રિલિમનું મટીરિયલ એ તમારે જાતે વાંચીને આવવાનું. અહીંયા એક પીડીએફ લેશું, એમાંથી હું તમને ક્વેશ્ચન કરાવતો જાય. આની સિવાય તમારે જાતે શું કરવાનું? તો તમને જે લોકોને ઇન્ટરવ્યુ ખાલી કરતા હોય એ આરપી રેથલિયાની આપણે બુક આવશે કોન્ક્રીટ ટેકનોલોજીની, એ બુક વાંચો, અથવા તો હું તમને બહુ બધી પીડીએફ ગ્રુપમાં નાખીશ, બરોબર? એ પીડીએફ વાંચો, અથવા તો MS સેટીની બુક છે એ વાંચો. તો ત્યાંથી તમારું નોલેજ ડેવલપ કરવાનું સ્ટાર્ટ થશે. મટીરિયલ સોફ્ટ કોપીમાં હશે, બધું જ મટીરિયલ સોફ્ટ કોપીમાં હશે. આની સિવાય બીજું શું કરવાનું ખબર? હું તમને અમુક વિડીયોની સિરીઝ આપીશ, સાંભળજો. વિડીયોની સિરીઝ એટલે કઈ? યુટ્યુબ ઉપરથી. યુટ્યુબ ઉપરથી તમારે અમુક વિડીયો લેક્ચર જોવાના હશે, બરોબર? કયા લેક્ચર? તો એ હે ને, જ્યારે હું પ્રિપેરેશન કરતો હતો ને ત્યારે મારા માટે પણ સૌથી વધુ કામમાં હતા. એ હું તમને કહું, આ લગભગ હે ને કોઈ જગ્યાએ તમે કોઈ પણ ક્લાસીસમાં જાઓ ને તો એ તમને નહીં કહે, બરોબર? મેં લગભગ જ્યારે તૈયારી કરતો હતો ને ત્યારે કોરોના સમય દરમિયાન યુટ્યુબમાંથી લગભગ નહીં 1000 જેવા વિડીયો જોયા છે અલગ અલગ, જ્યાંથી બહુ બધી વસ્તુ જાણવા મળી. એમાંથી હું તમને અમુક સાઇટ કહું. એની મેં એજ્યુ કરીને સાઇટ હે, એટલી મસ્ત સાઇટ હે ને, આનું તમે વાત ન સાંભળો. આખે આખું તમારું બિલ્ડિંગ મટીરિયલ અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન છે એને 3 થી 4 મિનિટના વિડીયોમાં બનાવેલું છે. અને આપણે જે લોકોએ પ્રિલિમ્સના ક્લાસ કર્યા હશે એને ખબર હશે, એમને તો મેં ભણાવ્યા છે, બરોબર? બહુ મસ્ત છે. આ એક સાઇટ છે, એની મેં એજ્યુ કરીને હું તમને હમણાં બતાવતો હતો. જાઓ, સ્ક્રીન વિઝિબલ છે બધાને? હા કે ના કેજો. હા, ક્યાં આવી ગયો?
જો આ જે સાઇટ હે ને બહુ મસ્ત સાઇટ હે, બરોબર. આમાંથી વિડીયો હે ને ટોપિક વાઇઝ જોતા જવાનું, એટલે કે ફ્રી હોય ને ત્યારે જોજો. હલો, અવાજ આવે છે ક્લિયર? જો ટેસ્ટ ઓન કોન્ક્રીટ, ટેસ્ટ ઓન એગ્રીગેટ, બરોબર, કોમ્પેક્શન, પોલિમર, ક્યોરિંગ, બધા જ ટાઈપના વિડીયો છે, બરોબર. હજી એક બીજી એક સાઇટ છે પ્રેક્ટિકલ એન્જિનિયરિંગ. આ ભાઈનું હે ને મને બહુ મજા આવતી વિડીયો જોવાની, એટલી મજા આવતી ને કે એકદમ નાના નાના કોન્સેપ્ટ હોય, બહુ સારી રીતના ભાઈ સમજાવેલા છે, બરોબર. બહુ મજા આવે આના, તમે લેક્ચર જોવો ને શીખવા ઘણું મળે. કઈ રીતના એમાંય મારો ખાસ કરીને ટોપિક હે ને આમાં મને બહુ મજા આવતી, ડેમ રિલેટેડ ટોપિક. ઈ ભાઈ આમાં કઈ મસ્ત એવી રીતના સજેસ્ટ કરે, ક્વિક્સ એન્ડ કન્ડિશન શું છે, બરોબર, કઈ રીતના તમારું ડેમ કન્સ્ટ્રક્શન થાય, બધી જ રીતના, ડ્રેનેજ ઉપરના, પાઇપ ઉપરના, ફ્લડિંગ ઉપરના, બરોબર, બહુ મસ્ત રીતના સમજાવેલા છે. કેવિટેશન કઈ રીતના થાય, બરોબર. આ જો પરમિએબલ કોન્ક્રીટ કઈ રીતના હોય, બરોબર, એટલું મસ્ત રીતના સમજાવે ને, તો આના વિડીયો તને કામના છે. એટલે પ્રેક્ટિકલ એન્જિનિયરિંગ લખતો જાઓ અહીંયા. આ બધા હે ને કોઈ કહે નહીં તમને, બરોબર, પણ આ બહુ જ કામમાં. જો થોડાક સ્પેલિંગ આમથી આમ હશે પણ સમજી જાજો, પ્રેક્ટિકલ એન્જિનિયરિંગ કરી. પછી એક હે ને સાઇટ ઉપરનું હું નોલેજ ભેગું કરતો, કારણ કે મારો એક્સપિરિયન્સ સાઇટ ઉપરનો હતો. તો પહેલી વાર ઇન્ટરવ્યુની તૈયારી કરતો હતો, મારે હારે કોઈ કોન્ટેક્ટમાં એવું નહીં કે જેણે સાઇટ ઉપરની તૈયારી કરી હોય. તો મેં કે ને સાઇટ માટેની એક બહુ મસ્ત એક ભાઈ હતો, આપણી જેવડો જ સ્ટુડન્ટ, પણ એના જે એફર્ટ હતા ને એ મને બહુ મસ્ત લાગ્યા. એ ચેનલનું નામ તો શું હતું ખબર? હા, લર્નિંગ ટેકનોલોજી કરી, બરોબર, લર્નિંગ ટેકનોલોજી. સર બીજા કેન્ડિડેટના મોક ઇન્ટરવ્યુના વિડીયો જોવા હોય કે નહીં? બધું જ મળશે. અરે ભાઈ ઢગલો બંધ વસ્તુ મળશે, ટેન્શન હું લેજો. લર્નિંગ ટેકનોલોજી, હા, આ મારે હે ને સાઇટ માટે મસ્ત કામમાં આવ્યું. જો હું તમને એક મારી પીડીએફ બનાવું, બતાવું કે જે મેં મારે પ્રિપેરેશન દરમિયાન તૈયાર કરેલી. જો આ વિઝિબલ છે બધાને? હા કે ના કહી દેજો ને એકવાર. જો આ હે ને સાઇટ બેઝની મેં આખી પીડીએફ તૈયાર કરેલી, એટલે આ તો એક જ છે, આવા 10-15 ચોપડા ભેગા કરેલા હતા. એસ્કેવેશન, તો એસ્કેવેશન કઈ રીતના હોય, ફિલિંગ શું હોય, પીસીસી શું હોય, કેટલી થિકનેસ નું હોય, કઈ રીતના કરવાનું હોય, બરોબર, ડીપીસી શું હોય, હેન્ડ મિક્સિંગ કરતા હોય ત્યારે સાઇટ ઉપર હું ધ્યાન રાખવાનું. આ જો 10% એક્સ્ટ્રા સિમેન્ટ નાખવાનો, એ વસ્તુ નાના કામમાં યુઝ કરવાનું, આવી રીતના બધી જ વસ્તુ તૈયાર કરેલી. કે કોન્ક્રીટ બિફોર કાસ્ટિંગ પહેલા શું શું ધ્યાન રાખવાનું, આ ઇન્ટરવ્યુમાં જ ક્વેશ્ચન પૂછે જો. તો જો સ્ટીલ એસ પર ડ્રોઈંગ છે કે નહીં, હુક 135 ડિગ્રી એ છે, ઓલ સ્ટીલ પ્રોપર બાઇન્ડિંગ કરવાનું, બરોબર. પછી હું પ્રોપર કવર પ્રોવાઈડ કરેલા છે કે નહીં, ફોર્મવર્ક વોટર ટાઈટ છે કે નહીં, સેન્ટરિંગ પ્રોપર છે કે નહીં, એની પોઝિશન પ્રોપની વર્ટિકલ છે કે નહીં, આ બધી વસ્તુ તમારે ચેક કરવાની. અને આ બધી વસ્તુ હે ને મેં ભેગી કરેલી. જો 1.5 મીટર કરતા વધારે હાઈટથી કોન્ક્રીટને પ્લેસ નહીં કરવાનું. કોન્ક્રીટનું પહેલું લેયર હોય 450 mm ના લેયરમાં કરવાનું. કોન્ક્રીટ 48 કલાકના તૈયાર થઈ જાય પછી જ એના ઉપર મેશનરી વર્ક શરૂ કરી શકાય. મિનિમમ 14 દિવસ સુધી ક્યોરિંગ રાખવાનું. જો અહીંયા બધી જ વસ્તુ સાઈડમાં તમે નોટ ડાઉન કરેલી હોય. મેચ્યોરિટી ઓફ કોન્ક્રીટ એટલે હું, બરોબર, સ્લેબમાં રેઇન્ફોર્સમેન્ટમાં હું ધ્યાન રાખવાનું. આવી રીતના બધા સબ્જેક્ટનું તૈયાર કરેલું છે તે સમય. અને આ તો ઓલરેડી મને ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન હતા ને પૂછાઈ ગયો. લો, આ મેં મટીરિયલ તૈયાર કર્યું હતું ને એમાંથી જ મને ક્વેશ્ચન પૂછાયો હતો આમાં, કે તમારું સાઇટ ઉપર આવે તો લોખંડ કઈ રીતના તૈયાર કરવાનું હોય, બરોબર. લોખંડમાં હું જોવાનું આવે, જો આ જ ક્વેશ્ચન પૂછવાનું. ફિલ્ડ પર આવે તો શું ચેક કરજો ને, પહેલું ઇન્ટરવ્યુમાં તો સાહેબ મેં કીધું આઈએસઆઈ માર્કો ચેક કરે કે આઈપી કયા ગ્રેડનું આપેલું છે, પછી સાઇઝ ઓફ બાર ચેક કરે,
એની ઉપર કોઈ પણ જાતનું પેન્ટ ઓઇલ કે ગ્રીસ લાગેલું નથી ઈ ચેક કરે, એના રીબ બરાબર છે કે નહીં ઈ ચેક કરે, 1 મીટરનો બાર લઈને એનો વેટ તતન ચેક કરે, આ બધી વસ્તુ બરોબર ને. આવી રીતના બ્રિક મેશનરી હોય તો હું વસ્તુનું ધ્યાન રાખવાનું, સેન્ટરિંગ ફોર્મવર્કમાં હું ધ્યાન રાખવાનું, આ વસ્તુ હતા કેટલા ટાઈમ ઉપર ફોર્મવર્ક રિમૂવ કરવાનું, કયું ફોર્મવર્ક ક્યારે રિમૂવ કરવાનું, આવી રીતના બધી જ વસ્તુ તૈયાર કરેલી હતી. આ તો તમને ખાલી બતાવવા માટે મેં ખાલી સેમ્પલ છે બરોબર. બાકી આવી કેટલી બુકો હતી, શટરિંગમાં હું વસ્તુનું ધ્યાન રાખવાનું આવે, વોટર એબ્ઝોર્પ્શનનું વસ્તુનું ધ્યાન રાખવાનું આવે બરોબર. સેન્ડ આવેલી હોય તો એમાં હું ધ્યાન રાખવાનું આવે, સેન્ડ ઉપર કયા કયા ટેસ્ટ કરવામાં. આ હતા મને ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછેલો, લ્યો. સિલ્ટ કન્ટેન્ટ કેટલા ટકા કરતા ઓછું હોવું જોઈએ. ચેકર ટાઇલ્સ નામ સાંભળેલું, ચેકર ટાઇલ્સ, ચેકર ટાઇલ્સ કેવી હોવી જોઈએ બરોબર. ચેકર ટાઇલ્સ એટલે હું ઓલી તમે ઘણી વખત જોયું હોય તો સેજ ઉપસેલી ટાઇલ્સ આવે સાઇટ ઉપર, જે કદાચ કોઈને કામ કરેલું હોય તો સર્ચ કરજો ચેકર ટાઇલ્સ, તો એ કઈ જગ્યાએ યુઝ થાય બરોબર. સર્ક્યુલર કોલમ હું કામ પ્રોવાઈડ કરવો જોઈએ, હું કામ નો પ્રોવાઈડ કરવો જોઈએ, એડવાન્ટેજીસ શું, ડિસએડવાન્ટેજીસ શું, આ બધી જ વસ્તુ આપણે ભણેલા ને. એનું પ્રેક્ટિકલ રોડનું મેં કામ કરેલું હતું તો રોડ આખું ડિટેલમાં તૈયાર કરેલું કે સબ બેઝ હું, આરસીસી હું, કયા ગ્રેડનું હોય, ક્યોરિંગ કેટલો ટાઈમ કરવો પડે, બધી જ વસ્તુ જો પીડીએફમાં તમે જોવો ને તો બધી વસ્તુ તમને મેન્શન દેખાય. એટલે આ રીતની એને પ્રિપેરેશન કરવી પડે બરોબર ને. બીમનું રેન્ફોર્સમેન્ટ કઈ રીતના હોય, કોલમનું રેન્ફોર્સમેન્ટ કઈ રીતના હોય, બધું જ. પણ આ કઈ રીતના હોય, જો આ લખેલું કે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરનું કામ શું હોય, એક્ઝિક્યુટિવ એન્જિનિયરનું કામ શું હોય બરોબર. આ મિનિમમ વેઇટ કેટલા હોય એ બધી વસ્તુ, મિનિમમ ક્યોરિંગ પીરિયડ કેટલો કરવાનો બરોબર. એક તમે આ સાંભળેલું હશે રિવર્સ એન્ડ અને એમ સેન્ડમાં ડિફરન્સ શું હોય બરોબર. તો ઈ ક્વેશ્ચન આ બધું જે સાઇટ ઉપરનું હોય ને આ લેવલની તૈયારી કરેલી હતી. બ્રિક છે, ફ્લાયએશ બ્રિક છે, ડબલ એસી બ્લોક છે, એમાં કયું સારું કયું ખરાબ, કે એમાં કેટલું થર્મલ એક્સપાન્શન, વેઇટ કેટલો, કયું કઈ જગ્યાએ યુઝ કરાય, પીવીસી એટલે હું, યુપીવીસી એટલે હું, સી પીવીસી એટલે હું, બધી જ વસ્તુ જો. B1 B2 ટાઈપનો લિક્વિડિટી ડેમેજ, સ્ટાર રેટ એટલે હું, એક્સેસ સેવિંગ સ્ટેટમેન્ટ એટલે હું, ટેન્ડરિંગ પ્રોસિજર કઈ રીતના થાય, બધી જ વસ્તુ તૈયાર કરી હતી. અને ઇવન તો એવી રીતના તમે તૈયારી કરી હતી કે શા માટે આરએનબી ડિપાર્ટમેન્ટમાં આવો છો, આ ડિપાર્ટમેન્ટમાં આવવા માટેનું હું એવા તને ક્વેશ્ચન રેડી કર્યા હતા. આ બધી ટેસ્ટો જો તમને દેખાય તો કોર્સ એગ્રીગેટ માટેની ટેસ્ટ, સેન્ડ એગ્રીગેટ માટેની ટેસ્ટ, ક્યારે કઈ કેટલી ટેસ્ટ કરવી પડે, ટાઇલ્સ માટેની ટેસ્ટ બરોબર. કોઈને નહીં ખબર હોય ટાઇલ્સ માટે ટેસ્ટ કન્ડક્ટ કરવામાં કઈ ટેસ્ટ, આ એને ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો આરએનબી ના ક્વેશ્ચનમાં બરોબર. વુડ માટેની ટેસ્ટ, બ્રિક માટેની ટેસ્ટ, કેટલા નંબર ઓફ બ્રિક હોય ત્યારે કઈ ટેસ્ટ કન્ડક્ટ કરવાની બરોબર, કેટલા નંબર ઓફ સેમ્પલ, બધી જ વસ્તુ જો. હા એટલે આ બધી પીડીએફ આપે. આવું એવું નહીં સાઇટ માટેનું તૈયાર કરેલું હતું, આવી રીતના બધું જ. માનો કે તૈયારી કરતા હતા ને તો બધી જ વસ્તુ બધા સબ્જેક્ટનું આવું તૈયારી કરેલું. રીપ્રેપ આવે ને, ઇરિગેશનમાં ભણ્યા હશો રીપ્રેપ, તો રીપ્રેપ એટલે હું જો હવે આમાં થાય કેવું ખબર, એટલે નીરવ પેલા આપી નહીં એટલે અહીં આવી જા. રીપ્રેપ એટલે હું, મારો ક્વેશ્ચન ઇન્ટરવ્યુમાં હોય તો આપણે થાય હું ખબર, ઇન્ટરવ્યુમાં મોટે ભાગે આપણે બધા ભણ્યા હોય ઇંગ્લિશમાં, હવે આન્સર આપવાનો મોટે ભાગે બધાને કેવો થાય ગુજરાતીમાં, તો શબ્દ જ ન નીકળે મોઢામાંથી કે ભાઈ મારે કેવું હું. તો જો આવી રીતના જે રીતના બોલવાનું હોય એ રીતના લખેલું કે રિપ્રેપ એટલે હું, સાઇટને પ્રોટેક્શન આપવા માટે બરોબર, અથવા તો રિઝર્વાયર અથવા તો ડેમના અપસ્ટ્રીમ સ્લોપને વેવ અથવા તો આ સેક્શન થી બચાવવા માટે જે લાર્જ અથવા તો બ્રોક સ્ટોન રાખવામાં આવે છે તેને જ રિપ્રેપ તરીકે ઓળખવામાં આવે. આવી રીતના લખ્યું હોય અને વાંચવાનું આ જ રીતના, એટલે પછી તમારો જે જવાબ નીકળે ને એ મસ્ત રીતના કોન્ફિડન્સ થી જવાબ નીકળે. ડેમમાં સીપેજ કંટ્રોલ માટે થાય તો નો થાય મારા ભાઈ. રિપ્રેપ નો યુઝ ડેમના સીપેજ માટે યુઝ કરવામાં આવે, નો કરવામાં આવે.
ડેમના અપસ્ટ્રીમને તમારે પ્રોટેક્ટ કરવા માટે. જો આવા જ ક્વેશ્ચન હે ને દર્શક એ ઇન્ટરવ્યુમાં પૂછે. ઇન્ટરવ્યુમાં કઈ બીજું નવું ન હોય. કેમ તમને આવા રીતના સિચ્યુએશન બેઝ હું કામ વધારે ક્વેશ્ચન પૂછે? કોઈને ખ્યાલ આવ્યો હું કામ આવા ક્વેશ્ચન પૂછે? સિચ્યુએશન હતો તો પ્રેક્ટિકલ બેઝ. ઘણા લોકો કહેતા હોય છે ને થોડુંક પ્રેક્ટિકલ રિલેટેડ વાંચવાનું રાખજો. કેમ? કારણ કે જે ઇન્ટરવ્યુ લઈને એમાંથી એક ચેરપર્સન અને બીજા 2 પર્સન મેં તમને વાત કરી ને, કાં તો એસી લેવલના કાં તો સી લેવલના હશે. એ ઓલરેડી એની એજ 55 થી 60 વર્ષની હશે. એને ફિલ્ડમાં 20 થી 30 વર્ષ કામ કરેલું હશે. એને તો ખબર નહીં હોય કે બુક શું છે. એ તમને ક્વેશ્ચન કોના બેઝ પૂછશે? એના એક્સપિરિયન્સ ઉપર પૂછશે. એને જે જે જગ્યાએ પ્રોબ્લેમ ફેસ કરેલો હશે ને એના ઉપર ક્વેશ્ચન પૂછશે. બરોબર ને? એલબીએમ શું છે, એ કઈ રીતના મેજર થાય, ગ્રેડિયન્ટ કેમાં આપે ભરતસિંહ રોડમાં, બરોબર, કોમ્પેક્શન કઈ રીતના કરવામાં આવે, કઈ રીતના ચેક કરવામાં આવે, જીએસબી શું છે, ડબ્લ્યુએમ શું છે, વેટમીસ મેકાડમ શું છે, એની ઉપર શા માટે આપણે શું કરીએ છીએ, એક ઇમ્પરમેબલ પીસીસી કરીએ છીએ, એનો શું રોલ છે, બધી જ વસ્તુ આપણે ઇન્ટરવ્યુમાં કવર થાય. એઈ નો રોલ શું હોય બધું. કેટલાક લોકો એમ કેતા હોય ને કે સાહેબ ફી 4000 રૂપિયા રાખેલી છે, બરોબર, કાં તો 6000 રૂપિયા રાખેલી. પણ તમને હું એક ગેરંટી મારીને દઉં, અહીંયાથી તમે ભણશો પછી કોઈ એક સ્ટુડન્ટ મને એવો નહીં મળે કે એમ કે સાહેબ તમે આટલા ફી લીધી ને એટલું અમને ભણાવ્યું નહીં. બેચ કેટલો ટાઈમ ચાલશે? તો મૌલિકભાઈ આનો ટાઈમ બેચ નો હોય નહીં. ત્યાં સુધી કરાવશું અપ ટુ ઇન્ટરવ્યુ નો આવે ત્યાં સુધી, બરોબર. આમાં બીજું હું તમારી પાસે લેવડાવશું મોક લતન તમારા લેશું. આ મોક ઓનલાઈન ને ઓફલાઈન બંને રીતના લેશું, બરોબર ને? અને ઈ કેવું ઓનલાઈન મોક હશે તો એક જણાનો સામે વાળાનો માઇક ઓન કરાવીને બોલાવશું, એટલે બાકીના જે 200 જણા છે ઈ યતન સાંભળી શકે. સર બધા સબ્જેક્ટની ટ્રાન્સક્રિપ્ટ ને નોટ્સ બનાવી શકાય આન્સરની? ઈ હવે તમારા ઉપર ડિપેન્ડ છે સોહિલભાઈ. તમે કેટલી મહેનત કરો છો એના ઉપર ડિપેન્ડન્ટ છે, બરોબર ને? જે લોકો કમ્પ્લીટલી અત્યારે ખાલી ઓનલી ને ઓનલી ઇન્ટરવ્યુ તૈયારી કરતા હોય એને તો મારા ખ્યાલથી જોરદાર પ્રિપેરેશન આવી જાય. ઓકે ને? બોલો, હવે તમને કઈ ડાઉટ રહ્યા હોય તો ઇન્ટરવ્યુ રિલેટેડ બોલો. કાલથી આપણે રેગ્યુલર શું કરશું, બિલ્ડિંગ મટીરિયલ સ્ટાર્ટ કરશું. આરએનબી થી સ્ટાર્ટ થાય તો ઇરિગેશન નું ઇન્ટરવ્યુ કયા મંથમાં આવે? ઋષિ આનો મારે આન્સર કેવો આપવો? આરએનબી ના ઇન્ટરવ્યુ પૂરા થાય પછી ઇરિગેશન નું સ્ટાર્ટ થાય. હવે તું એમ નહીં પૂછતો કે આરએનબી નું ઇન્ટરવ્યુ ક્યારે સ્ટાર્ટ થાય. એઈ નો પગાર કેટલો હોય? 1 લાખ રૂપિયા હશે મારા ભાઈ. બેચ લઈ લીધી છે બટ એપ લોગિન નથી થતું દર્શનભાઈ, થશે. એપ્રોક્સ ક્યાં મંથમાં હશે? જો લાજી કહું છું, એટલે તમારે આવા ક્વેશ્ચન જ ન ગોઈતા, આને લીધે ને મગજ ફાટી જાય મારો તો. હજી હમણાં કીધું પ્રોબેબલ ડિસેમ્બર મને લાગે છે, બરોબર. તો યાર પછી કેટલી વાર ક્વેશ્ચન હોય? જીડબ્લ્યુએસએસબી પ્રિલિમ માટે પછી મેન્સ કરું તો પ્રિપેર થઈ શકે? હવે મિતભાઈ નો ક્વેશ્ચન એવો છે, જો આવા આયતન એક કેન્ડિડેટ છે, ઘણા બધાનો મને જો ટોટલ 3 ટાઈપના કેન્ડિડેટ છે. અત્યારે હવે કહી દઉં છું. એક ખાલી ઇન્ટરવ્યુ વાળા, આ ખાલી ઇન્ટરવ્યુ કોણ કરશે? જેને પ્રીમાં બહુ જ સારા માર્ક્સ છે, જેને એવરેજ માર્ક્સ છે, બરોબર, એજ ઉપર છે. ઈ પ્રી પ્લસ ઇન્ટરવ્યુ બંને સાથે કરજો. હવે અમુક ને કેવા સારા માર્ક્સ છે પણ એને મેન્સ કરે છે જોડે, બરોબર. હવે તમારે જો આ બંનેમાં ઇરિગેશન, આરએનબી અને જીપીસીબી માં બહુ સારા માર્ક્સ હોય તો મેન્સ કરતા હોય તો એને મેન્સ અને ઇન્ટરવ્યુ કરવાનું, બરોબર. મેન્સ કેટલી કલાક કરવાનું? તો ડેલી 6 થી 7 કલાક કરવાનું. અને ઇન્ટરવ્યુ કેટલી કલાક કરવાનું? તો 3 થી 4 કલાક કરવાનું. આ રીતના કરવાનું છે.
બોલો હવે કોઈને ક્વેશ્ચન? જોબ વાળા પણ છે, એટલે એક એક કરીને યાર ક્વેશ્ચન પૂછો યાર. સારા માર્ક્સ કોને કહેવાય? તો જેને કટ ઓફ કરતા 20 માર્ક્સ અથવા તો 30 માર્ક્સ વધારે છે એને સારા માર્ક્સ કહેવાય. કોને સારા માર્ક્સ કહેવાય? બેચ માટે પેમેન્ટ કઈ રીતના કરવાનું? તો બેચ માટે પેમેન્ટ માટે તમારે હિમાંશુભાઈ એક મેસેજ ગ્રુપમાં આવી જશે રજીસ્ટ્રેશન માટેનો, એના ઉપર કરવાનું. હાલો એક એક કરીને એક ક્વેશ્ચન હતો, એટલે યાર ધીરે ધીરે યાર, આમાં કેટલાક ના ક્વેશ્ચન તો ઉપર જ વિયા જાય. ટ્રાન્સપોર્ટ સબ્જેક્ટ કોણ લેશે? તો ટ્રાન્સપોર્ટ સબ્જેક્ટ કા તો શુભમ સાહેબ લેશે, તુષાર સાહેબ લેશે, અથવા તો શ્યામ સાહેબ લેશે. પેમેન્ટ એલા જીએમસી, હું જીએમસી શ્રેય, એટલે યાર ધીરે ધીરે તો લખો યાર, હું કેટલા ક્વેશ્ચન જોયો કે હમણાં જ હમણાં લેક્ચર બંધ કરી દે. કઈ હદ હોય ને તમારી, હું માણસ છું. ક્યાં ગયું મેસેજ જોવાનું? એક એક કરીને લ્યો, બધાના ક્વેશ્ચન લઈ લઈએ. જીએમસી આજે આવ્યું, આગળનું કંઈક કયો ને. જીએમસી વાળાનું આગળનું કંઈક કહેવાનું, ઇન્ટરવ્યુની તૈયારી કરવા મળો અત્યારે. સર બેચ પરચેસ કઈ રીતના? રેકોર્ડેડ પ્રીવિયસ યર બેચ આપી દેશો? હા રેકોર્ડિંગ પ્રીવિયસ યર બેચ આપશું. જીએમસી નું ઇન્ટરવ્યુ હોય એ બિલ્ડિંગ મટીરિયલ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, પીપીવી, બરોબર આટલા સબ્જેક્ટ અને જીએમસી રિલેટેડ જોઈન જાજો. એની ઉપર ફોકસ કરજો અત્યારે સ્ટાર્ટ. જીએમસી માં મેન્સ છે સર? અરે યાર એનું તો મને ફોન કરજે મારા ભાઈ, કઈક કરાવી દઈશ. તો યાર ધીરે ધીરે યાર, ઇન્ટરવ્યુ નહીં મેન્સ નું, એટલે મેન્સ માટે ફોન કરજે મને. હા મેસેજ કરજે, ફોન નો તો ઢગલો થઈ જાય. સર શોર્ટ નોટમાં જીએમસી ડબલ એ માં 200 માર્ક્સ ની છે, એનું કેમનું પેપર કરવું? એટલે યાર એ કઈ રીતના કેવું? સર ડેમો ગ્રુપ કેટલા દિવસ ચાલશે? 1 વીક જેવો ડેમો ગ્રુપમાં લિંક આવશે પાયલબેન, ત્યાં સુધીમાં નક્કી કરી લેજો, બરોબર ને? એટલે એવું નથી કે તમે આજ ને આજ પૈસા ભરી દો, બરોબર? અમે એમ નહીં કેવું કે તમે અત્યારે જ ભરી દો, પેલા 5 દિવસ ભરી જુઓ, સારું લાગે તો કન્ફર્મ કરજો. સર આજની ટાસ્ક કેજો ને, આજનો ટાસ્ક એવું કે તમે ઇન્ટરવ્યુ માટે બિલ્ડિંગ મટીરિયલ વાંચીને આવજો. ક્યાંય ગયું? મેન્સ એક્ઝામ એપ્રોક્સ ક્યારે હશે પ્રાચીબેન? તો મેન્સ એક્ઝામ 3 મહિના પછી મને લાગે છે. આરએનબી ઇરિગેશન નું રિઝલ્ટ એપ્રોક્સિમેટ મંથ, યાર એ તુષાર હવે નહીં પૂછતો, ઘરવાળી બાજુમાં બેઠી એને ખબર પડી ગઈ. મેન્સની એક્સેપ્ટેડ ડેઝ, સર 5 યર પ્રિપેરેશનમાં નીકળી ગયા હોય તો શું આન્સર આપવાનું? પેલા પ્રિપેરેશન તો કરી લે, પછી આન્સર નું નક્કી કરશું. તો યાર ધીરે ધીરે, પ્રિલિમ વાળું કે આજનું આગળ આપશો? એ તો આવી ગયો ને. સ્ટ્રક્ચરમાં માસ્ટર કર્યું છે બટ એમાં નોલેજ લેવલ નથી, તો કહેવાય કે ન કહેવાય? અત્યારે રાહુલ તારી રીતના તૈયારી કર, ડેટા ભેગો કર, મેં તને કીધું એ રીતના મોક આપીશ, એટલે મોક ઉપરથી અમે તમને કહેશું કે આ કહેવાય કે ન કહેવાય. ઓકે ને મારા ભાઈ? બિલ્ડિંગ બિલ્ડિંગ મટીરિયલ સર શુભની પીડીએફ ઇનફ છે ને? એ એટલે અત્યારે બેઝિક માટે તો પેલા બિલ્ડિંગ મટીરિયલની પીડીએફ થાય જ, એ થઈ જાય પછી તમને અલગ અલગ મટીરિયલ આપતો જઈશ. સર મને ઇરિગેશન વાળામાં બોર્ડર પર છું દેવાંગભાઈ, ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કરું કે જીડબ્લ્યુએસએસબી નું? હમણાં કીધું ને મારો ભાઈ. અને ડબલ એ ની પ્રિપેરેશન કન્ટિન્યુ કરું. જે લોકો ડિપ્લોમા વાળા હોય એ ડબલ એ ની કરે તો જીડબ્લ્યુએસએસબી આવી ગઈ, જીડબ્લ્યુએસએસબી કરે તો ડિપ્લોમા ની આવી ગઈ. ઓકે, કાલે લેક્ચર હશે? હા હશે. 8 અવર જોબ હોય તો એનું સ્ટ્રેટેજીમાં શું કરાય? તો મારો ભાઈ એને ઇન્ટરવ્યુ પર ફોકસ કરાય. જો ટાઈમ મળતો હોય હરેશ, તો સાથે સાથે પ્રિલિમ કરવાનો જ કરાય. બાકી તે જોબનું જો તારો એક્સપિરિયન્સ કહેવાનો હોય તો એની અત્યારથી ડિટેલ ભેગું કરવાનું, અને સાથે સાથે આ સબ્જેક્ટ વાંચતા જવાના. ડબલ એ ની પીડીએફ આપણે પાયલબેન ગ્રુપની લિંક, આપણે મટીરિયલની લિંક બધાને ફ્રીમાં અવેલેબલ છે, એટલે એમાંથી જોઈ લેજો. મટીરિયલની લિંક ગ્રુપમાં જ છે. સર મને ઇરિગેશન વાળામાં બોર્ડર પર, હાલો આ થઈ ગયો, આ ક્વેશ્ચન થઈ ગયો.
પેલા પ્રિલિમ્સ મટીરિયલ જ કરવાના ને હા આ થઈ ગયું ઓકે ઓકે કટ ઓફ શું રહે છે 9.5 રાખીશ ઓય યાર બસ ઓય ગવર્મેન્ટમાં હોય એને શું કરવાનું એટલે આ મૌલિક યાર મારે તને શું કેવું આખી કથા પૂરી થઈ ગઈ રામાયણ પૂરી થઈ ગઈ પછી એમ કે સીતા કોણ હતું તો રામ ભગવાન ભલે પછી સજ્જન પુરુષ હોય તો એ બાણ ખેંચીને મારી દે છાતી ઉપર ગવર્મેન્ટમાં જોબમાં હોય તો ગવર્મેન્ટ જોબમાં મૌલિકભાઈ તારો એક્સપિરિયન્સ જે કામ કરશો એના રિલેટેડ આજુબાજુની ડિટેલ ભેગી કરવાનું સ્ટાર્ટ કર ઓકે ને ખોટું નહીં લગાવતો હો, મૌલિક ઓય અહીંયા ચકલા ને ચકલી વાળા જ અહીંયા છે આટા બોલો હવે ક્લિયર સર આજે જીએમસી નું રિઝલ્ટ આવ્યું છે એમાં બહુ બધા મેન્સ આવી છે તો શું કરું મારા ભાઈ મને આજ રિઝલ્ટ તો જોઈ લેવા દે તમારા લેક્ચર માંથી ને જ ઊંચો નથી જો કાલ કહી દઈશ ઓકે કેવો રહ્યો આજનો સેશન એ ખાલી કહી દો પછી આપણે લેક્ચર અહીંયા પૂરું કરીએ બરોબર ને મોજ ને અને કોઈને કદાચ ખોટું ખોટું લાગ્યું હોય તો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો બરોબર ને મૌલિક અથવા તો બીજા કોઈને કઈ કહેવાય ગયું હોય તો કાલે આપણે મળીએ બરાબર બીજું કાંઈ હોય તો તમ તારે મને કહેજો અને હજી આમાં ઘણું બધું આપણે ડિસ્કશન કરશું એટલે ટેન્શન નહીં લેતા ઓકે ને એટલે હોબી વિશે ને બધું કે એજ તમારી ઘટાડો કે અમારી વધારો છે આ રિંકેશે પકડી લીધો ચાલો મોટો ભાઈ સમજીને માફ કરી દેજો બરાબર ને અને કોઈ લોકો હે ને એનું ટેન્શન ન લ્યો જો તમારું એક્સપિરિયન્સ નો ટેન્શન ન લ્યો બરોબર હું જવાબ આપો અત્યારે મેઇન ટેકનિકલ ઉપર ફોકસ કરો ટેકનિકલ ઇમ્પ્રુવ કરો ઓકે ને બાકી બધું અમારા ઉપર છોડી દો હાઈટ વેઇટ નો કોઈ ફરક પડે એલા રાજ એવું થોડું હોય બાટકો હોય તો નો પાસ કરે 6 ફૂટ ઉપરના હોય એને જ પાસ કરવાના ખારો દેખાતો હોય તો પાસ કરે નબળો દેખાય તો ન કરે તો આપણે સિવિલ એન્જિનિયર લગભગ લઠ્ઠા કોઈ પાસ ન થાય બરોબર ને સમજી ગયા છે અરે પ્રોજેક્ટ ની બધા કોઈ ટેન્શન ન લ્યો મરભાઈ કરાવશું તમે યાર હવે તો મને જવા દો બસ હો આજે અહીંયા સુધી જ રાખી